અંબાજી મંદિર નીચે આવેલા 3D થિયેટર પાસે ફાયર એનઓસી ન હોવાથી સીલ કરવામાં આવ્યું છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું આ અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિની પીઠ તરીકે ઓળખાય છે. તાજેતરમાં રાજકોટ ખાતે બનેલી દુઃખદ ઘટનાને આખા ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા ગેમ ઝોન સહિત અનેક જગ્યાની તપાસ હાથ ધરીને આવી મિલકતો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે પણ ફાયર એનઓસી ન હોવાથી 3D સિનેમાને પણ સીલ કરવામાં આવ્યું હતું. મંદિરના પરિસરમાં એટલે પિત્તળ ગેટથી નીચેના ભાગમાં એક દેવેશ ગ્રુપ ઓફ જામનગરને દ્વારા ચાલતું પીપીપી ધોરણે ચાલતું એક 3D મૂવી થિયેટર જે કાર્યરત છેલ્લા 10 વર્ષથી હતું. એમાં તાજેતરમાં જે ઘટના બની રાજકોટમાં એના બાદમાં આપણે એની જે ફાયર ટીમ છે એ અને મામલતદારની ટીમ દ્વારા એની તપાસ કરવામાં આવેલી હતી અને એનો જે રિપોર્ટ આવ્યો તો એ રિપોર્ટમાં એવું આવેલું કે એમાં જ્વલનશીલ પદાર્થો છે, આખું અંદર ફાઇબરનું મટીરિયલ વપરાયેલું છે અને ત્યાં કોઈ ફાયરના એક્સટિંગ્વિશર કે અગ્નિશામક સાધનો નથી. ત્યારબાદ અમે એ રિપોર્ટ આધારે ફાયર ઓફિસરના રિપોર્ટ આધારે, મામલતદારના રિપોર્ટ આધારે અને ગુજરાત આપણે જે યુજીવીસીએલ છે એને પણ એના વીજળીના લોડની ચકાસણી કરી. તો એમાં પણ એવું આવ્યું કે એનો લોડ વધારો ખૂબ જ પ્રમાણમાં કનેક્શનના કરતાં લોડ વધારે વપરાય છે. તો એના કારણે પણ અકસ્માત થવાની શક્યતા છે. અમે એમને અહીંથી નોટિસનો જવાબ એમને આપ્યો કે અમારી પાસે આટલા સાધનો છે. તો ફરી ચકાસણી કરાવી એમની હાજરીમાં, એના મેનેજરની હાજરીમાં અને મેનેજરનો રૂબરૂ જવાબ લીધો. એમને જણાવ્યા મુજબના એક પણ ફાયર કંટ્રોલ અર્લી વોર્નિંગ સિસ્ટમ, કોઈ હાઇડ્રન્ટ સિસ્ટમ, સ્પ્રિંકલર સિસ્ટમ કશું હતું નહીં. કોઈ ફાયર એક્સટિંગ્વિશર પણ એમની પાસે નહોતા. એટલે ફરી આવી કોઈ ઘટના ન બને અને કોઈ જાનમાલને હાનિ ન થાય એ હેતુથી પછી આપણે એને હુકમ કરી અને નિયમાનુસાર કાર્યવાહી કરી અને એને બંધ કરાવેલ છે તાત્કાલિક ધોરણે. અને એમને અને જ્યાં સુધી એ ફાયર સેફ્ટીના સાધનો ઊભા ન કરી શકે ત્યાં સુધી આપણે એમને ચાલુ કરવા દઈશું નહીં. અને આ અંગે અમે આગળ જે સરકારશ્રીમાં જે રિપોર્ટો કરવાના છે એ પણ અમે કરી દીધા છે.